તો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં બે વસ્તુ જોયેલી હતી કે પેલું જેનું નામ હતું મધ્યક કે જેને x બાર વડે દર્શાવાય, ત્રણ રીત જોઈ, પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. ત્યારબાદ આપણે જોયું, એટલે હું અત્યારે વર્ગીકૃત માટેનું જ કહું છું, વર્ગીકૃત માટેનું મધ્ય બહુલકનું જોયું કે જેનું સૂત્ર હતું z બરાબર l પ્લસ f1 f0 ના છેદમાં 2f1 f0 f2 ને મલ્ટીપ્લાય બાય h. બે વસ્તુ પૂર્ણ કર્યા બાદ છેલ્લી વર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ. સંધિ મિત્રો થોડું ગુજરાતીમાં જાય, ગણિતમાંથી બહાર નીકળીએ. મધ્યસ્થ એટલે કે જેનું મધ્યમાં સ્થાન રહેલું છે તે. રેડી? એટલે આપને આવૃત્તિ આપેલી હોય એનો મધ્યસ્થ એટલે શું, એમાં વચ્ચેનું કોણ છે ઈ. હવે આંકડાકીય માહિતી હોય એમાં એક ઈ પણ જોવું અગત્યનું છે કે ભાઈ તમને માહિતી આપી છે એમાં વચ્ચેનું કોણ છે. હવે આડી અવળી માહિતી આપી હોય તો વચ્ચે કોણ છે એ ના ખબર પડે. હું એક સિમ્પલ તમને કહું, 1 થી 100 આંકડા છે તો એમાં વચ્ચેનું કોણ છે, તો તમે એમ કહેશો કે સાહેબ એમાં 50 વચ્ચે આવે. હું મારે તમારી સાથે એગ્રી પણ થવું પડે, પરંતુ હવે એ તમને ખબર કેમ પડી? હવે જોજો, હું જે તમને એક મગજમાં જે ઝટકો પેદા કરું છું ને એ જ શું કે સમજવા જેવું છે. તો કે તમને ખબર પડી ગઈ છે. કેમ? તો કે લાઈનમાં નંબર ગોઠવેલા હતા. કેમ? તો કે 1 2 3 4 5 6 7. એનો મતલબ કે લોઅર થી હાયર ગોઠવેલા હતા. કેમ? તો કે પેલા નાનો નંબર આવે છે અને છેલ્લે મોટો નંબર આવે છે મિત્રો. એટલે ખબર પડી કે વચ્ચેનો નંબર આવે છે. રેડી? એટલે હમણાં આપણે એનું સૂત્ર પણ જોશું કે જે ધોરણ 9 માં શીખીને આવ્યા છે. આપને વર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ ગોતવાનું છે. ક્લિયર? તો હવે તો આડાઅવળી માહિતી આપી હોય, સરખી રીતના વર્ગીકરણ ન કરેલું હોય તો આપણે પહેલા એને વર્ગીકરણ કરવું પડે. એટલે કે ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવીને પછી જો આપને આવૃત્તિઓની સંખ્યા એટલે ક્વોન્ટિટી જો અયુગ્મ હોય તો એના માટેનું સૂત્ર શું હતું? તો કે n+1 ના છેદમાં 2. આ હું ધોરણ 9 ની વાત કરું છું. હવે જો યુગ્મ હોય તો શું આવશે? n/2 નું અવલોકન પ્લસ n+1 ડિવાઇડેડ બાય 2 નું અવલોકન નું છેદમાં 2. આ આપને સૂત્ર ધોરણ 9 માં ભણીને આવીએ. રેડી મિત્રો? તો આ બે સૂત્ર ઉપરથી આપને અવર્ગીકૃત માહિતી આપી હોય એનો મધ્યસ્થ આપને મળી જતો. પરંતુ આપને તો કેની વાત કરવાની છે? વર્ગીકૃત. ત્યાં પણ આપને ખબર છે થી ઓછા થી વધુ, બરોબર છે, આવું આપણે આવૃત્તિ વિતરણ કરતા હતા. તો આપણે પેલા એક એક્ઝામ્પલ એવો જોઈએ અવર્ગીકૃત માહિતી માટેનો, પછી આપણે વર્ગીકૃત માહિતી માટે આપણે એક્ઝામ્પલ સમજશું. તો હવે સ્ટાર્ટ કરીએ. પેલા અવર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ, મધ્યક નહીં. તો મિત્રો આપણે એક એક્ઝામ્પલ થી મધ્યસ્થ સમજવાની ટ્રાય કરીએ. શું કીધું છે કે નીચે 100 વિદ્યાર્થીઓના 50 ગુણની એક કસોટીઓ જે મેળવેલા ગુણ દર્શાવેલા છે. તો આ માહિતીનો આપણે મધ્યસ્થ ગોતવાનું છે. કાંઈ વાંધો નહીં, ધોરણ 9 નો કન્ટેન્ટ યાદ કરીને આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો કે પેલા મેળવેલા ગુણ. રેડી? હમણાં બધું સમજાય જશે. મેળવેલા ગુણ, બાજુમાં વિદ્યાર્થીઓની સંખ્યા, હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, હું જે કહું છું એના ઉપર ફોકસ કરજો કે વ્યવસ્થિત ચડતા ક્રમમાં ગોઠવવાના છે. એટલે કે સૌથી નાનું પેલા 20, તો 20 ની સામે આવૃત્તિ છે એની 6, પછી એટલે આ આવૃત્તિ આવડી ગઈ. પછી 25 માં છે 20, એના પછી આવશે 28, એટલે અહીંયા 25 પણ આવી ગયું. હવે આવશે 28, તેમાં 24, પછી 29, તેમાં છે 28, એના પછી નંબર 33, તો એમાં શું આવશે? 15. ત્યારબાદ 38, તો એમાં આવશે વેલ્યુ 4. 38 માં પછી આવશે 42, તેમાં આવશે 0.2,
અને લાસ્ટ 43, તેમાં આવશે 1. તો આ આપણે બધું વ્યવસ્થિત આવૃત્તિ વિતરણ અથવા તો કોષ્ટક બનાવી દીધું. હવે જોજો, આપેલા કોષ્ટકને હું તમને ખ્યાલ હોય તો આને સંચયી આવૃત્તિમાં ગોઠવીએ છીએ. તો હવે હું મારા જે ટેબલ છે આખું રેડી, એને કેમાં ટ્રાન્સફોર્મ કરીશ આખું, તો કે એને સંચય આવૃત્તિ, એટલે કે આ 20 ની 6 આવૃત્તિ છે, 25 ની 20 છે, 28 ને 24, 29 ની 28, 33 ની 15, 38 ની 4, 42 ની 2, 43 ની 1. હવે આપને ખબર છે કે ટેબલ બનાવી લીધા બાદ મધ્યસ્થમાં થી ઓછા અને થી વધુ પ્રકારની આપણે સંચયી આવૃત્તિ મેળવશું. રેડી? એટલે હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપેલા જ ટેબલને બરોબર ફરીથી એક વ્યવસ્થિત હું અહીંથી શું કરું છું, મેળવેલા ગુણ એમનેમ જ આવશે. બરોબર, અહીંયા આપણે મેળવેલા ગુણ અને અહીંયા આવશે સંચયી આવૃત્તિ. સંચય આવૃત્તિ વિતરણ. રેડી? ક્લિયર? તો 20 સુધી તો કેટલી છે? 6 જ છે. હવે 25 સુધી અહીંયા આવો શબ્દ મારે વાપરવો પડશે. 25 સુધી એટલે 25 થી ઓછું, તો એમાં કેનો સરવાળો થાય? તો કે આગળના 6 તો આવશે, સાથે 20 પણ આવશે, એટલે 6 + 20 બરાબર 26. હવે 28 સુધી રેડી? તેમાં આવશે 28 સુધીમાં તો કે 26 તો હતા, એમાં હું 24 ઉમેરું એટલે કે થશે 50. રેડી? પછી 29 સુધી, 29 સુધીમાં કેટલા આવશે? 50 તો હતા, પ્લસ બીજા કેટલા 28 એમાં ભળશે એટલે કે થશે 78. પછી આવશે 33 સુધી. રેડી? 33 સુધી તો 78 માં પાછા કેટલા ઉમેરું? 15. તો 8 ને 5, જોજો ખાસ મિત્રો ધ્યાન રાખજો, 8 ને 5 13 એટલે કે 93. પછી 42 સુધી, 42 સુધીમાં આગળના બધા એટલે કે 93 પ્લસ યસ વચ્ચે એક અહીંયા આવશે 38. બરોબર છે? 33 પછી 38 છે એટલે 93 ને એમાં આવશે 4 એટલે કે 97. અને યસ 42 સુધી જે સંચય આવૃત્તિ ગોતીએ છીએ એમાં 97 પ્લસ 2 એટલે કે 99. અને છેલ્લે 43 સુધી એમાં 99 પ્લસ 1 એટલે કે 100. રેડી? અને આનો ટોટલ કરશો એટલે અહીંયા 100 થઈ જશે. તો મિત્રો ખ્યાલ શું આવ્યો? હવે એ જો કે જે આપને સુધી એટલે થી ઓછા પ્રકારનું છે આ સંચય આવૃત્તિ ગોતી, તો 20 સામે 6 આવે છે, 25 સામે 26 એટલે 25 સુધી તો કે એમાં સંચય આવૃત્તિ છે 26. તો હવે મિત્રો આપને બરોબર છે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણથી આપણે આનો મધ્યસ્થ તરફ આનાથી એક સ્ટેપ આગળ વધીએ અને પછી એના મધ્યસ્થ તરફ આગળ વધીએ. તો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં કે જે આપણે અત્યારે હમણાં ભણતા હતા મધ્યસ્થમાં 2 ટેબલ દોર્યા બાદ સંચય આવૃત્તિને મેં શું કરી દીધું? સામેની બાજુ મૂકી દીધું, એટલે બાજુમાં. એટલે કરવાનું શું છે એ ક્લિયર કરી લે કે મેળવેલા ગુણ છે 20, વિદ્યાર્થીની સંખ્યા 6, એની સંચય આવૃત્તિ થઈ 6. 25 હોય તો વિદ્યાર્થીની સંખ્યા 20, તો સામે સંચય આવૃત્તિ થઈ 26. મેં થી ઓછા પ્રકારનું જે આપણે વ્યવસ્થિત આખું ટેબલ તૈયાર કરેલું છે. હવે આ વાત થાય છે અવર્ગીકૃત માહિતી માટેનું. ક્લિયર? ઓકે. કુલ નંબર ઓફ કેટલા છે? તો કે 100. આ સંખ્યા કેવી થઈ? સાંભળજો, આ સંખ્યા થાશે કેવી? તો કે આપને એમ લાગે બેકી સંખ્યા છે. તો હમણાં જ યુગ્મ માટેનું સૂત્ર શું હતું? યાદ કરીએ કે યુગ્મ હોય અવર્ગીકૃત માટેમાં તો એના માટે શું? n/2 મું અવલોકન પ્લસ n+1 ડિવાઇડેડ બાય 2 મું અવલોકન ના છેદમાં 2. રેડી? એટલે સિમ્પલ જો મારે વાત તમને કરવી હોય, n એટલે કે 100. રેડી? 100 ના એટલે આ સૂત્ર છે, એટલે એનો મતલબ કે 50મું અવલોકન
અને 51મું જે અવલોકન આવે એને ભાંગ્યા 2 કરવાના. હવે n જો અયુગ્મ હોય તો વિચાર કરો જી, સાંભળજો વ્યવસ્થિત, એના છેદમાં 2 કરીશ એટલે અહીંયા તમે જો n એટલે તમે વિચાર કરો તો અહીં કેટલા આવશે n, તો કે અહીંયા વ્યવસ્થિત જોવું પડશે, n/2 મું અવલોકન એટલે કે અહીંયા આવશે 50. એનો મધ્યક આપને જોવાનું થશે. હવે જો અહીંયા સિમ્પલ હું તમને કહું ને કે n યુગ્મ હોય અને અયુગ્મ હોય તો ડાયરેક્ટ ક્લિયર થઈ જશે. રેડી? હવે n ધારો કે જો યુગ્મ માટેનું સૂત્ર અને અયુગ્મ માટેનું સૂત્ર, ધારો કે 7 હોય અયુગ્મ તો આનું અડધું કરી નાખીએ એટલે 7 + 1 / 2 એટલે 8, એટલે થશે કેટલા 8, 8 ભાગ્યા 2 એટલે 4, કે ઉપર 3 હોય નીચે 3 હોય. ક્લિયર? હવે ધારો કે યુગ્મ હોય તો શું કરવું, 8મા અવલોકન માટે તો એમાં મારે કરવાનું શું થશે, અહીંયા n/2 મું અવલોકન +1 ના છેદમાં 2 કરવાનું થાય. ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? એટલે તમે ધારો કે 8 હોય તો એક તો 4 તો આવે, ચોથું અવલોકન અને 5મું અવલોકન ના છેદમાં 2 આવશે. તો 5મું અવલોકન મારે લેવાનું કેમ થાય, તો કે n/2 +1 ના છેદમાં 2 કરી એટલે જો થઈ જશે, વ્યવસ્થિત કરો એટલે ખબર પડી જાય તમને. રેડી? એટલે આ 8 છે, સમજાણું હું શું કહેવા માંગુ છું? એના પછીનું અવલોકન ના છેદમાં 2 એટલે આ સૂત્ર મૂકવાનું થાય. એટલે એનો મતલબ કે મારી પાસે n બરાબર અહીંયા 100 છે, તેથી મારે 50મું અવલોકન અને 51મું અવલોકન એ બંને વિશે વિચારવાનું થાય. તો 50મું અવલોકનની આવૃત્તિ શું છે, 54. હવે 51મું અવલોકન મળે ક્યાં, તો કે 78માં, તો એની આવૃત્તિ શું છે, તો કે 28. એટલે 28 + 24 કરવાના, પછી આપને આનો આન્સર મળશે. એટલે કે 50મું અવલોકન 50મું અવલોકન. રેડી? એની જે સંખ્યા આવે છે આપણે મધ્યમાં રહેલું જોવાનું છે, ખાસ યાદ રાખજો. રેડી? મધ્યમાં જેનું સ્થાન છે તેના વિશે આપને વિચાર કરવાનો છે. તો હવે 50મું અવલોકન આપનું કયું થશે, એની સામે, તો કે 28. અહીંયા આવૃત્તિને જ જોવાની હો, બરોબર છે? આવૃત્તિ સાથે કાંઈ મને મતલબ નથી. અને 51મું અવલોકન એ હોય છે ક્યાં, તો કે એ 78 સુધીમાં આવશે. કેમ 50, અહીંયા 50 સુધીનું બધું પૂરું થઈ ગયું. હવે 71 હોય એ તમને ક્યાં જોવા મળે, તો કે 29માં. એટલે કે 29 મધ્ય યુગ્મ છે એટલે આપણે આ સૂત્ર વાપરીએ મધ્યસ્થ માટેનું. મધ્યસ્થ બરાબર 50મું અવલોકન નું 28 + 29 / 2 એટલે મધ્યસ્થને કહેવાય કેપિટલ M, મીડિયન કે જેનો ઇંગ્લિશમાં છે, બરોબર? એટલે 28.5 આપનો આન્સર આવશે. તો આનો મિત્રો મતલબ એવો થયો કે 50 ગુણની કસોટીમાં 28.5 માર્ક થી 50% ઓછા વિદ્યાર્થીઓ છે અને 28.5 થી 50% વધુ વિદ્યાર્થીઓ છે. મધ્યમાં આનું સ્થાન આવ્યું. ક્લિયર થઈ ગયું? વ્યવસ્થિત હું ફરીથી કહું છું, મીનિંગ શું થાય છે એના ઉપર ખાસ ભાર આપો કે 50% વિદ્યાર્થીઓ 28.5 માર્ક થી ઓછા છે અને 50% વિદ્યાર્થીઓ 28.5 માર્ક થી વધુ છે. ક્લિયર? તો હવે મિત્રો આપને વર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ તરફ આગળ વધીશું.